સમજો ને કે ઘૂંટણના દુખાવાની શરૂઆત કેમ અને કેવી રીતે થતી હોય છે? ફીવર એ તો લક્ષણ છે, એ રોગ નથી. તો ઘૂંટણનો દુખાવો તમે જે પૂછ્યું એ તો લક્ષણ છે. તો એ તો દરેક એજમાં લાગુ પડી શકે. જેમ કે બહુ અર્લી એજ ગ્રુપની અંદર કહું તો જનરલી આપણા બાળકોમાં એટલી કઈ ઘૂંટણની ખાસ પ્રોબ્લેમ જોવા નહીં મળે. પછી જે એડલ્ટ ગ્રુપ આવે જેમ કે એડોલેસન્ટ છે કે દે આર એક્ટિવ ઇન સ્પોર્ટ્સ ઓર મતલબ આપણે રોજબરોજનો વ્યવસાય જીવન છે, બેસવું ઉઠવું પડવું, ઓલ કોમન એક્સિડન્ટ્સ, તો લેગામેન્ટ ઇન્જરીઝ ને એવું બધું કોમન હોય. સ્પોર્ટ્સ ઇન્જરીઝ કહેવાય છે. જેમ કહેવાય કે આપણી અત્યારે લાઈફસ્ટાઈલ આખી ચેન્જ છે. there's no definition what is shape, right? કારણ કે લાઈફસ્ટાઈલ ચેન્જીસ, જંક ફૂડ્સ, હેબિટ્સ એન્ડ એક્સરસાઇઝનો અભાવ, આ બધાને લઈને અલ્ટિમેટલી હાઇટ ટુ બોડી વેટ રેશિયો છે ઓલ્ટર થઈ જાય, જેને આપણે એક ભાષામાં બોડી માસ ઇન્ડેક્સ કહીએ. એ ઓલ્ટર થઈ જાય તો જે વજન જે ઘૂંટણમાં પડે એને આપણે સાદી ભાષામાં એમ કહીએ કે રિક્ષાનું ટાયર હોય, ટેમ્પોનું વજન થાય તો ઘૂંટણ ઓવરલોડ થાય. તો એવી જ સિમ્પલ ગરગડીવાળી મિકેનિઝમ આપણા ઘૂંટણમાં છે. અને ખાસ કરીને લેડીઝની અંદર એ સેમ વસ્તુ પ્રેગ્નન્સી પછી બહુ કોમનલી જોવા મળે. અને એના લક્ષણો મેઇનલી દાદર ચડવા ઉતરવામાં, પછી નીચે બેસીને ઊભા થવામાં આવે પણ ચાલવામાં ના હોય. જ્યારે બેસીને બેસીને ઊભા ઊભા થઈએ થાય ને ચાલે. મુવમેન્ટ આવશે ત્યારે